આજની કહાની કઈક એવી છે કે હે ગાઈસ, હું છું આસિફ ને હું છું વાકા નથી. કેમ છો બધા મજામાં ને? આસિફ નો બ્લોગ જોતા ને તમે મજામાં ન હોય એવું તો બનીને મારા વાલા તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી તમારો ભાઈ નાયતન કમ્પ્લીટ થઈ ગયો, નીકળી ગયો ઘરની બહાર ને જવાનું તો ગેરેજ હતો. અહીંયા કે પપ્પા ચક્કર મારી તો એને ચક્કર મારવા નીકળી ગયા ને પછી તો આપણે લઈ ગયું આયા બુઝાને નીકળી ગયા ચક્કર મારીને પાછા આવતા રહ્યા ને પોગી ગયા એ ગેરેજ. ફાઇનલી તમારા ભાઈ ગેરેજે પોગીને જયો તો હોન્ડા સિટીમાં પંચર હતું. પછી તો આપણે મહિના સાફ કરવાનું સાફ કરી નાખ્યું ને અગરબત્તી કરી નાખીને ફાતીઓ ભરીને પછી તો કરી નાખ્યો તો જેક ખોલ નાખ્યો તો. હવે કોમેન્ટ કરી નહીં જણાવવાનો જેક ભેગો થઈ શકે નહીં, वो अलग ही लेवल का बंदा था। પછી તો અલ્ટો આવી તેનું કામ પૂરું કરવાનું તો અલ્ટિકા આવી હતી ભારે થઈને મૂકવા જવાની હતી એને મૂકી આવ્યા આપણે. પછી તો નીકળ્યા ને પોગી ગયા ઘરે ખાવા ને ખાઈ પી લીધું ખાઈ પીને નીકળી ગયા ઘરની બહાર અને પોગી ગયા આપણે ગેરેજે પોગીને અલ્ટો આવી હતી ચક્કર મારવા જવાની. તમારો ભાઈ નીકળી ગયો એની ચક્કર મારવાના ચક્કર મારીને પછી આપણે પાછા ગેરેજે પોગ્યા પાર્સલ આવી ગયું હતું. હવે કોમેન્ટ કરીને નહીં જણાવવાનું પાર્સલમાં શું હશે. પછી તમારો ભાઈ બુચા લઈને નીકળી ગયો વાંકાનેર જવાનું હતું તો વાંકાનેર પોગી ગયો અને ખરીદી બધી કરી લીધી નીકળી ગયા પાછા આપણે ગેરેજ બાજુ ને પાછા પોગી ગયા આપણે ગેરેજે પોગીને થોડું કામ કાંઈક પૂરું કરી નાખ્યું તો રાત પડી ગઈ હતી રાત. તો આજે મીનું બસ અહીંયા લગી